નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? બધા મજામાં? ધોરણ 9 અને એમાંય સાહેબ વાલાલા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ લેક્ચર ની અંદર જોડાઈ જાઓ. અને જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જોડાય છે ત્યાં સુધી આપણે પ્રાર્થના કરી લઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્નતુ ભવ સર્વદા પ્રસન્નતુ ભવ સર્વદા. માતા સરસ્વતીની જય હો. અને હે માં સરસ્વતી, તું અમને જ્ઞાન આપજે, તું અમને વિદ્યા આપજે અને તું અમને ભણાવી ગણાવીને એટલા સક્ષમ બનાવજે કે અમે સારામાં સારો અભ્યાસ મેળવી અને અમે અમારા પોતાના સપનાઓ પૂરા કરી શકીએ. બરાબર? આ શ્લોકનો મિનિંગ થાય છે. ચાલો ચાલો ફટાફટ લેક્ચરની અંદર જોડાઈ જાઓ. હાલો હાલો, એકદમ વોઇસ ક્લિયર? ચાલો તો આગળ વધીએ. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 2 ની. બરાબર? એ પૂરું થઈ ગયું અને આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. બરાબર? તમામ દેવી દેવતાઓને નમસ્કાર સાથે આજે પ્રકરણ નંબર 9, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવાની છે. સૌથી પહેલા આપણે ચેપ્ટરનો મિનિંગ સમજીએ. રેડી? ચાલો સૌથી પહેલા, અરે ના બેટા, એકદમ તબિયત ઓકે છે. ચાલો સૌથી પહેલા મૂળભૂત હકો. તો બંધારણની અંદર દરેક વ્યક્તિને સરકારે દરેક વ્યક્તિને અમુક હકો આપેલા છે. સમાનતાનો હક, શોષણ વિરુદ્ધનો હક, ધાર્મિક બાબતો. રેડી? દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. જેને જે સમયે જ્યાં જવું હોય, જેને જ્યાં સમયે ફરવું હોય, હરવું ફરવું, બોલવું. બરાબર? સમાનતાનો હક, દરેક કામની અંદર કોઈ જાતનો જાતિ જ્ઞાતિ ભેદભાવ નહીં, એવા દરેક વસ્તુ બાબતે મૂળભૂત હકો આપણને આપ્યા છે. કોને? સરકારે. શેના આધારે? તો કે બંધારણની અંદર. રેડી? સમજાય છે કે દરેક સરકાર એટલે કે બંધારણની અંદર સ્પષ્ટતા લખી છે. યસ, વાણી સ્વતંત્રતા, શિક્ષણ સમાનતા, સ્વતંત્ર નાગરિક, સમાનતાનો હક, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં. રેડી? સરકારી બાબતમાં અથવા તો દરેક બાબતની અંદર દરેક વ્યક્તિને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. તો સરકારે આવા 6 પ્રકારના હકો આપ્યા છે. ત્યારબાદ જોઈએ તો ફરજો, કે આપણને સરકારે હક તો આપી દીધા, પણ આપણી અમુક ફરજો છે. ઓલી કઈ ને નૈતિક ફરજ કહેવાય. કઈ સાહેબ? તો કે રાષ્ટ્રગીતનું કહેવાય અપમાન ન કરવું, રાષ્ટ્રનું સન્માન કરવું, સરકારી જે ઇમારતો છે એનું રક્ષણ કરવું, દરેક બાબતમાં કહેવાય ને કે ગંદકી ન કરવી, દિવાલ ઉપર પિચકારી ન મારવી, સરકારી જે કોઈ સંપત્તિ છે એને નુકસાન ન કરવું, અને એક આદર્શ નાગરિક તરીકે જીવન જીવવું એ આપણી ફરજ છે. આપણે કોઈને હિંસા કરવી, કોઈને મારીએ છીએ, કોઈની હત્યા કરી નાખીએ છીએ, આ બધી બાબતો કાયદાની વિરુદ્ધમાં છે. આ બધી બાબતો કેવી છે? કાયદાની વિરુદ્ધમાં છે. એટલે આ બધી બાબતોને કરવાની નથી. ચાલો બેટા, કોઈ પ્રકારનું ચોંટતું નથી. તું તારો ડિવાઇસ બંધ કરીને ચાલુ કર. એકદમ ઓકે છે.
ચાલો, તો આ બધી આપણી ફરજોની વાત કરી કે આદર્શ નાગરિક તરીકે એટલે કે સારા નાગરિક બની અને જીવન જીવવાનું રહેશે. બરાબર, આવી બધી બાબતો આની અંદર ફરજોની અંદર આપેલી છે કે ભાઈ વંદે માતરમમાં ટટ્ટાર ઊભું રહેવું, રાષ્ટ્રગીતનું સન્માન કરવું, જાહેર સંપત્તિ હોય એનું રક્ષણ કરવું, જાહેર બાબતોનું નુકસાન ન કરવું, હિંસાનો ત્યાગ કરવો, આ બધી મૂળભૂત ફરજો આપેલી છે. ત્યારે આપણે આગળ જોઈએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે રાજ્યનું સંચાલન કઈ રીતે કરવું. એક રાજ્યના રાજ્યપાલ તરીકે અથવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે, ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્યનું સંચાલન કઈ રીતે કરવું, જેની અંદર શિક્ષણનો હક, સમાનતાનો હક, કાયદોનું રચના કઈ રીતે કરવી, કાયદો બંધારણની અંદર સુસંગત છે કે નહીં. હવે કાલથી હું એમ કહું કે કાલથી આપણે છે ગુજરાતની અંદર શિક્ષણ બંધ, તો એ ચાલે ન ચાલે, એ બંધારણથી વિરુદ્ધમાં છે. બરાબર, કાલથી કોઈ પણ વ્યક્તિએ ટ્રાફિક નિયમ પાલન કરવાનું નહીં, તો આ નિયમ ન ચાલે. કેમ? કારણ કે કાયદાથી વિરુદ્ધમાં છે, કાયદાથી વિરુદ્ધમાં છે. ટ્રાફિક નિયમનું પાલન કરવું, આ બધી વસ્તુઓ છે ને કાયદાની અંદર લખેલી છે. જો એનું નિયમનું પાલન ન થાય તો અવ્યવસ્થા ઊભી થાય. બરાબર ને, ટ્રાફિક થઈ જાય, પછી કહેવાય ને કે અકસ્માત થઈ જાય, તો કોઈ પ્રકારની ઘટના કે કોઈ પ્રકારની વ્યવસ્થા રહે નહીં. એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. કોણે આપ્યા? તો કે બંધારણે આપ્યા. સાહેબ કોને આપ્યા છે? તો કે રાજ્યના રાજ્યપાલ અથવા તો મુખ્યમંત્રી. બરાબર, ચાલો, તો આની આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની રહેશે. સાહેબ આજનો આપણો ટોપિક શું છે? તો કે માનવ હક શું છે અને માનવ અધિકારો શું છે, એની આપણે ચર્ચા કરવાની રહેશે. સૌથી પહેલા એ સમજવાનું છે કે માનવ હક છે શું. હે ચાલુ, આ હકડું છે હું, હક છે હું, માનવ હક શું છે? માનવ એટલે માનવીની વાત કરે ને, કાળા માથાનો માનવી, એ કાળા માથાનો માનવી, બુદ્ધિજીવી માનવી, એ માનવી, ઓ માનવી. ચાલ, આજે આપણે શીખવાનું છે માનવ હકો અને માનવ અધિકારો. બરાબર, માનવ હકો અને માનવ અધિકારો આપણે શીખવાના રહેશે. ચાલો, 2 મિનિટનું રિવિઝન. આપણે ગયા ચેપ્ટરની અંદર પ્રકરણ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું? તો કે જર્મનીએ ફ્રાન્સને સેડાનની લડાઈમાં, બરાબર, એને હરાવ્યું, જેના કારણે ફ્રાન્સની જીત થઈ, જર્મનીની જીત થઈ, ફ્રાન્સની હાર થઈ. એટલે એને સંધિ કરવી પડી અને સંધિ દરમિયાન એને 2 પ્રદેશો આપવા પડ્યા, આલ્સેસ અને લોરેન્સ. બરાબર, એ ફ્રાન્સને લાગ્યું અપમાન, જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના બની. અને એના એંધાણો તમે જોયા હતા કે છેલ્લે મિત્ર રાષ્ટ્ર અને ધરી પક્ષ, મિત્ર પક્ષ ની અંદર 24 અને ધરી રાષ્ટ્રની અંદર 4, એમાંથી પાછા 3 તો પાછા મિત્ર રાષ્ટ્ર બાજુ આવી ગયા. એટલે વાહે કોઈ વધ્યું નહીં. અને એમાં પાછી જર્મનીની શું ભૂલ થઈ કે અમેરિકા ઉપર, અમેરિકાના એક કહેવાય ને કે નૌકાદળ ઉપર હુમલો કરી દીધો. એ જર્મનીની ભૂલ, અને જેના કારણે અમેરિકાની જે સેના છે એની સામે જર્મન સેના ટકી શકી નહીં. એટલે જર્મનીને થઈ ગઈ હાર અને છેલ્લે જર્મનીએ કહેવાય કે શરણે આવવું પડ્યું. બરાબર, કોના? તો કે મિત્ર રાષ્ટ્રના. હે 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 મારા નાથ, હે મારા નાથ, મારી ભૂલ થઈ ગઈ. બરાબર, એવું કહેવું પડ્યું એને, એવું એને કહેવું પડ્યું. અને અંતે પ્રથમ વિશ્વયુદ્ધની થઈ ગયો અંત અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. પણ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ એ નિષ્ફળ ગઈ. કેમ? કારણ કે બીજા વિશ્વયુદ્ધના એંધાણો બંધાઈ ગયા, બીજા વિશ્વયુદ્ધના એંધાણો બંધાઈ ગયા. એટલે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના નિષ્ફળ ગઈ અને છેલ્લે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. બરાબર, એમાં રશિયન ક્રાંતિ, રશિયાનો જે રાજા હતો જાર, બરાબર, એ એના પ્રજા ઉપર ઘણું ખરું જુલમ કરતો હતો, ગુલામી કરતો હતો. અને એની
प्रजा ऊपर अंधाधुंध हम कहें गोली बार करना धाड़ 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 खत्म कर दूंगा सबको मैं बराबर અને છેલ્લે લોહીની કહેવાય કે નદીઓ વહી ગઈ લોહિયાળ રવિવાર શા માટે ઉજવવામાં આવે છે એ બધી આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરી હતી બરાબર અને પ્રથમ વિશ્વયુદ્ધનો થઈ ગયો અંત અને દ્વિતીય વિશ્વયુદ્ધ ના એંધાણો થઈ ગયા એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ થશે અને દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું એ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જોવાનું રહેશે બરાબર ચાલો યસ 2 વર્લ્ડ વોર ચાલો આ ચેપ્ટર આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 9 આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે લીટીએ શબ્દ આવશે અને એ શબ્દ કંઈક અલગ માહિતી આપવા માંગશે બરાબર ચાલો ભારતના બંધારણની અંદર આમુખ આવતું હતું યાદ છે ભારતની બંધારણ અને બંધારણનું પ્રથમ પેજ એટલે આમુખ બરાબર બંધારણનું પ્રથમ પેજ એટલે આમુખ જેની અંદર આખા નિયમોની રચના કરવામાં આવી હતી બધી આપણે જોયું તો 8મા ચેપ્ટરની અંદર તેમાં આધાર સ્તંભો આવતા હતા આધાર સ્તંભો કેટલા હતા આપણા બંધારણની અંદર આધાર સ્તંભો કેટલા હતા 3 રેડી 3 હતા આપણા કયા આધાર સ્તંભો કયા સમાજવાદી લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા યસ વેરી ગુડ તાળીયા થઈ જાય બધા માટે જે વિદ્યાર્થી સાચો જવાબ આપ્યો કોઈ માટે તાળી થઈ જાય ચાલો તો અગાઉના પ્રકરણમાં આપણે એનો અભ્યાસ કર્યો રેડી આ બંધારણના કહેવાય ને કે અધ્યક્ષ ખરડા સમિતિના અધ્યક્ષ તો હતા રાજેન્દ્ર પ્રસાદ પણ આ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર BR આંબેડકર પણ નામે ઓળખવામાં આવે છે તો આપણે આ ચેપ્ટરની અંદર શેની વાત કરવાની તો કે મૂળભૂત હકો શું છે મૂળભૂત ફરજ શું છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે એની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની રહેશે સૌથી પહેલા જોઈએ માનવ હક શું છે તો કે વ્યક્તિ માત્રના એટલે માનવીની વાત કરે છે એનું અસ્તિત્વ માણસનું અસ્તિત્વ હોય ને જીવન અસ્તિત્વ એટલે આપણે એમ કહીએ ને કે જીવન નહીં રે જવા દઉં આજ મનમાં રાતલડી રોતી રે બરાબર જીવનજી ચાલો જીવનના એટલે વ્યક્તિના અસ્તિત્વ અને વ્યક્તિના સર્વોત્તમુખી એટલે એનો બધી જ બાજુનો વિકાસ બધો જ વિકાસ એટલે એને હક મળે એનો ફરજ મળે એ સ્વતંત્ર રહી શકે એમ માનવીનો બધી જ બાજુનો વિકાસ સાધવા માટે મદદરૂપ હોય એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરવું એટલે સમાજની અંદર એને હક મળે સમાજની અંદર દરજ્જો મળે એ સમાજ એને એક્સેપ્ટ કરે સમાજ એને ધિક્કારે નહીં કે તારે નહીં આવવાનું એમ નહીં સમાજ એને એક્સેપ્ટ કરે બરાબર આ વસ્તુ ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે જરૂરી છે બરાબર આ માટે સામાન્ય રીતે તેને માનવ હક કહેવામાં આવે છે એટલે વ્યક્તિ પોતાનું જીવન આદર્શતાથી જીવી શકે બરાબર વ્યક્તિ પોતાનું જીવન આદર્શતાથી જીવી શકે અને તમામ પ્રકારના હક મળે એને માનવ હકો કહેવામાં આવ્યા છે બરાબર એક મારે અગત્યની વાત કરવી છે બરાબર પણ એની કોઈ આડઅસર ઊંધી ન થવી જોઈએ હું કહું એટલું પેલા ખાસ સાંભળજો બરાબર હવેથી ધારો કે આપણો 8:15 વાગે લેક્ચર આવે બરાબર 8:15 વાગે લેક્ચર આવે અને 8:30 થાય બરાબર 8:30 થાય એટલે ટૂંકમાં હું તમને એમ કહું છું કે આખા લેક્ચરમાં આપણને 3 વાર પોલ આવશે આખા લેક્ચરમાં 3 વાર પોલ આવશે 15 મિનિટે 3 વાર પોલ આવશે બરાબર એટલે 8:30 થાય ત્યારે પોલ આવશે 8:45
અને 8:55. આ ત્રણ સમય થાય ત્યારે પોલ આવશે. એના માટે તમારે શું કરવાનું છે? કોમેન્ટની અંદર પોલ લખીને મોકલવાનું છે. પણ ક્યારે? આ ત્રણ સમયે જ 8:30, 8:45 ને 8:55. આ ત્રણ સમયે જ પોલ લખવાનું રહેશે. બાકીના સમયમાં જો આવી કોઈ પ્રકારની કોમેન્ટ આવી, રેડી, તો એની ગંભીરતાથી અસર લેવામાં આવશે. યસ, 8:30 થઈ ગઈ છે, બરાબર. એટલે પોલનું યાદ કરાવી દેવું. 8:30 થાય એટલે પોલનું યાદ કરાવવાનું 8:45 અને 8:55. રેડી? ચાલો. બેટા, પોલ એટલે છે ને, તમારા લેક્ચરની અંદર સામે એક પ્રશ્ન આવે, એમાં તમારે હા કે ના જવાબ આપવાનો રહેશે. ચાલો. તમારા એપ્લિકેશનની અંદર સામે જ પ્રશ્ન આવી જાય. તમે જે લેક્ચર જોતા હોય એની સામે જ પ્રશ્ન જવાબ આવી જાય. એમાં ખાલી તમારે યસ કે નો જવાબ આપવાનો રહે છે. ચાલો. દરેક લોકશાહી, તો લોકશાહીને આપણે વ્યાખ્યા જોઈ ગયા. લોકશાહીની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. બરાબર? કે લોકો દ્વારા જ અને લોકો વડે, એટલે ટૂંકમાં જેમ પોતાના રાજ્યના પ્રતિનિધિત્વ તરીકે કોને છૂટવો? મારા રાજ્યનો સંસદ સભ્ય અથવા તો મારા રાજ્યનો ધારાસભ્ય, એની નિમણૂક કોણ કરશે? તો કે હું કરીશ. કઈ રીતે? તો કે મતદાન દ્વારા. બરાબર? મતદાન દ્વારા પોતાના વિસ્તારના વ્યક્તિની નિમણૂક કરી શકાય છે. આ માટે વ્યક્તિએ કેટલાક પાયાના હકો આપેલા છે. પાયાના હકની વાત કરી કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, આ બધા પાયાના હકો કહેવાય કે એના વગર ચાલી શકે નહીં. એટલે વ્યક્તિને જીવન જીવવા માટે પાયાના હકની જરૂર પડે. વ્યક્તિને જીવન જીવવા માટે આટલા પાયાના હકની જરૂર પડે. રેડી? ચાલો. એ બધા જ હકો વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વિના, પાયાના હક જે આપવાના ને એમાં કોઈ જાતનો ભેદભાવ નહીં, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ ભણેલું નહીં કે કોઈ અભણ નહીં. બરાબર? કોઈ જાતનો ભેદભાવ નહીં. હકોની રક્ષણની ખાતરી આપવા માટે સમાજ અને રાષ્ટ્ર દ્વારા, વ્યક્તિને પોતાનો હક મળે એ માટે સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. દરેક વ્યક્તિએ બરાબર આ બધા જ પ્રકારના હકો એને આપવામાં આવ્યા છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તેને કેટલાક પાયાના હકો આપ્યા છે. દરેક વ્યક્તિનો જન્મ થાય એને આ બધા પાયાના હકો આપવામાં આવે છે. વ્યક્તિનો જન્મ થાય એને હક મળી જાય, બીજી કોઈ વાત જ નહીં. માણસ છે, બસ એને હક મળશે. એ અમીર છે, ગરીબ છે, ભણેલો છે કે અભણ છે, એ કાંઈ જોવાનું નથી. કોઈ પ્રકારનો ભેદભાવ નહીં. બસ જન્મ થઈ ગયો એને હક મળી જશે. હાલ જન્મ થઈ ગયો, એવી હાલ તને હક મળી ગયા, હાલ તું તારી મસ્ત મજાનું સ્વતંત્ર જીવન જીવ, એને સરસ મજાની રીતે ફર. રેડી? હરવા ફરવા જા. રેડી? આ બધા હક આપ્યા છે. ચાલો.
અને તેને માનવ હકો કહેવામાં આવ્યા છે. એટલે વ્યક્તિનો જન્મ થતાની સાથે જ તેને અહીંયા પાયાના કીધું એટલે કે વ્યક્તિને જીવન જીવવા માટે આટલા હકની તો જરૂર પડે છે. બરાબર. ચાલો, આ બધી પ્રસ્તાવના છે બેટા. આમાંથી કયા પ્રશ્ન પૂછાય, કયું પ્રશ્ન બુકમાં લખવાનું છે, બધું કહીશ, ડોન્ટ વરી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ એટલે કે યુનાઇટેડ નેશન, યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર. સાહેબ કોણ સંયુક્ત રાષ્ટ્ર? તો કે આ જોઈએ તમને બધા દેશના ઝંડા દેખાય છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે એક સંસ્થા. આ સંસ્થા છે, બરાબર, કે જેની અંદર દરેક દેશનો એક પ્રતિનિધિત્વ બેસે. તો કે સાહેબ સમગ્ર વિશ્વમાં પેલા દેશ કેટલા? પેલા એ અમને કયો. સમગ્ર વિશ્વમાં પેલા દેશ કેટલા છે? તો મેં પહેલા ચેપ્ટરમાં કીધું હતું. યસ, 195 દેશ છે. કેટલા? 195. 195 દેશ છે. તો 195 દેશના સભ્યો આની અંદર બેસે. એમાંથી ખાલી 193 દેશના સભ્ય આમાં બેસે છે. 193, બરાબર. 195 દેશમાંથી 193 દેશના સભ્યો આ સંયુક્ત રાષ્ટ્રની અંદર બેસે છે. બે દેશના એટલે કે બે ટાપુઓ છે, એ બે દેશના સભ્યો આમાં જોડાણા નથી. રેડી? ચાલો. એટલે યુએનએ સંયુક્ત રાષ્ટ્રએ 10મી ડિસેમ્બર 1948 ના રોજ માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. એને કીધું કે 10 ડિસેમ્બરના દિવસે માનવ હક દિન તરીકે ઉજવવામાં આવશે. માનવ હકોની વૈશ્વિક ઘોષણા, તેની સ્વીકૃતિ આપીને એટલે કે એની પરવાનગી આપીને ત્યારબાદ માનવ હકો કેટલાક અત્યંત મહત્વના છે તે આપણે સ્વીકારવા જોઈએ. દરેક વ્યક્તિને સ્વતંત્ર હકો આપવામાં આવ્યા છે. ચલો, અને તેમના રક્ષણની ખાતરી કોની? તો કે માનવને રક્ષણ કરવાની ખાતરી આપવામાં આવી છે. અને બંધારણ સભાએ તેમના બંધારણમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. દરેક વ્યક્તિને હક મળ્યા એટલે વ્યક્તિ પોતાના આમ કહે ને ગૌરવથી જીવન જીવી શકે. વાહ, મજા આવી ગઈ સાહેબ, મજા આવે છે. બંધારણના ઘડવૈયે બહુ સારું કામ કર્યું. દરેક વ્યક્તિ પોતાનું જીવન ગૌરવ સાથે જીવી શકે, સ્વાભિમાન સાથે જીવન જીવી શકે. બરાબર. આમ નીચે જોઈને જવું પડે એવું ક્યારેય કોઈ મતલબ કહેવાય ને કે બંધારણની અંદર લખ્યું નથી. અને આટલું સારું સ્વતંત્ર મનાવ હક આપ્યા દરેક વ્યક્તિ એમ કહેવાય ને સ્વાભિમાન સાથે સાહેબ હવે હું ઊંચું જોઈને હાલીશ, પણ નીચે ઠેબુ ન આવે એનું ધ્યાન રાખજે, આ પડી જઈશ તું. રેડી? એવું ધ્યાન રાખવું પડે. એટલે જીવન તો કે સ્વાભિમાનથી જીવવાનું છે, પણ નીચે જોઈને હાલવાનું છે. વાત કરી? ચાલો. આમ જે માનવ હકો કાયદાકીય પીઠબળ એટલે ટેકો. સાહેબ ટેકો, ઓશિકુ, શેતરંજી એની વાત કરે નહીં. પીઠબળ એટલે ટેકો આપેલો છે. કોને? બંધારણે. અને તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. રેડી? ચાલો. આમ આ માનવ હકોનું મનુષ્ય તરીકેનું ગૌરવ, મનુષ્ય તરીકે જીવન જીવી શકે આ ઘોષિત કરવામાં આવ્યું છે. ઘોષિત એટલે કે જાહેર કરી દેવામાં આવ્યું છે. રેડી? જાહેર કરી દેવામાં આવ્યું છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કે સાહેબ આટલું તો અમને મળવું જ જોઈએ. ઓછામાં ઓછું, આમ કે ને વધુમાં વધુ એટલે કે બધું જ, પણ ઓછામાં ઓછું એટલે સાહેબ ગમે તે થાય આટલું તો ખરું જ, આટલું તો ખરું જ. એમાં શું કીધું? ન્યૂનતમ જરૂરિયાત કેટલી આપણી ન્યૂનતમ જરૂરિયાત કેટલી? તો કે રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય આપણી ન્યૂનતમ જરૂરિયાત કહેવાય. કે આના વગર તો માણસ જીવન જીવી શકે જ નહીં. ખાધા વગર હાલે, કપડા વગર હાલે, મકાન વગર હાલે, નો હાલે, શિક્ષણ વગર હાલે, નો હાલે, દવા વગર હાલે, નો હાલે. તો આ 5 આપણી જે ન્યૂનતમ જરૂરિયાત જે છે એના વગર માણસ જીવન જીવી શકતો નથી. અને જો આ વસ્તુ મળી જાય તો ગૌરવપૂર્ણક સાથે અને સન્માનજનક સમાજની અંદર એને એક મોભો મળે, એને એક માન મળે, એક સન્માન મળે, એવી રીતે જીવન જીવી શકે છે.
ઉપરાંત સર્વતોમુખી. સર્વતોમુખી એટલે આવી ગયું કે બધો જ વિકાસ એનો. રાજકીય એટલે કે પોલિટિક્સને લગતું સામાજિક વાતાવરણની અંદર મળી રહે, બરાબર, અને રાજ્યે તેનો સ્વીકાર કરીને તેને રક્ષણની બાહેંધરી એટલે કહેવાય ને કે સાહેબ આમ કહેવાય કે આમ વચન આપે. બાહેંધરી એટલે વચન આપે છે. કોણ? રાજ્ય. કોને આપે છે? માનવીને, કે ભાઈ અમે તારું રક્ષણ કરશું. અને તમે જોજો તમારા પર કઈ દુર્ઘટના બને છે તો તમે સીધા કોને ફોન કરો? પોલીસને, બરાબર. તો પોલીસને રક્ષણ કરવાનું ખાતું કોણે આપ્યું? તો કે રાજ્યે. રાજ્યને હક કોણે આપ્યો? તો કે બંધારણે. રેડી? એક આખી ચેન છે. ચાલો, એટલે પોલીસ પોતાના કાયદા પ્રમાણે ચાલે છે. પોલીસ પણ એનું કામ જ કરે છે, એની ફરજ જ છે. રેડી? ચાલો બેટા, બંધારણની અંદર સ્ત્રીઓને અને બાળકોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. રેડી? કારણ કે સ્ત્રીઓને સ્ત્રી પ્રસૂતા થાય. રેડી? તો આ માટે અલગથી એને સમય આપવામાં આવે. પુરુષને એ બધું થતું નથી. સમજી ગયો? ક્યારનો પૂછે છે કે સ્ત્રીઓને શા માટે વધારે સત્તા આપવામાં આવી છે? કારણ કે એક બાળકને જન્મ આપે છે. રેડી? એટલે થોડી ઘણી સગવડ તો આપવી પડે સ્ત્રીઓને. સ્ત્રીઓને થોડી ઘણી સગવડ આપવી પડે. ચાલો, આવા પાયાના મૂળભૂત હકો જેને માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. ચાલો, હવે જોવાનું છે મૂળભૂત હકો શું છે. રાષ્ટ્રની અંદર સ્થિરતા, વ્યક્તિનું સ્વતંત્ર રક્ષણ થાય અને તેનું સરમુખત્યાર થાય એટલે કે એને બધી જ બાજુનો વિકાસ થાય, એનો તમામ પ્રકારનો વિકાસ થાય એટલે મૂળભૂત હકો એવા જરૂરી છે. અમુક મૂળભૂત હકો જરૂરી છે. એમાં પહેલું કીધું સમાનતાનો હક, એટલે કે દરેક વ્યક્તિ સમાન છે. કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ અમીર નહીં. સ્વતંત્ર છે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે છે. શોષણ સામેનો હક, કે એની સાથે કઈ વસ્તુ ખોટી થાય, કોઈ એના પર ગુલામી કરે કે જુલમ કરે, બરાબર, કોઈ એને ગુલામી કરાવે તો એ સહન કરશે નહીં. અને ચોથું ધાર્મિક સ્વતંત્રતા, એટલે કોઈ પણ ધર્મ પાળી શકે. હિન્દુ પાળી શકે, એ મુસ્લિમ પાળી શકે, એ શીખ પણ પાળી શકે અને ઈસાઈ પણ પાળી શકે. કોઈ સંપ્રદાય અલગ અલગ સંપ્રદાય પણ પાળી શકે. વૈષ્ણવ સંપ્રદાય પણ જઈ શકે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જઈ શકે, બરાબર, અને જૈન સંપ્રદાય પણ પાળી શકે છે. જેને જે ધર્મ પાળવો હોય, જેને જે સંપ્રદાય પાળવો હોય એ બધા માટે છૂટ આપવામાં આવી છે. ચાલો, હું લખવાનું છે કહું બેટા. હા, એક મિનિટ. પાંચમું સંસ્કૃતિ. એને જે સંસ્કૃતિ અપનાવી હોય, ભારતીય સંસ્કૃતિ અપનાવી હોય, વિદેશની સંસ્કૃતિને અપનાવી, એ અપનાવી શકે. શૈક્ષણિક હક, તો આપણે ચેપ્ટર નંબર 8 માં જોઈ ગયા કે ધોરણ 1 થી 8 ની અંદર તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો હક આપવામાં આવ્યો છે. દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો હક આપવામાં આવ્યો. અને બંધારણીય ઇલાજ, એટલે કોઈ વ્યક્તિ સાથે કાયદાની વિરુદ્ધમાં જેને કોઈ કામ કરે છે તો એને સજા કે દંડ આપવી, બરાબર, એને કાયદો એને સજા કે દંડ આપવાની જોગવાઈ બંધારણની ઇલાજની અંદર કરવામાં આવી છે. ચાલો, પોલનો જવાબ આપી દેજો.
ચાલો આગળ જઈએ. પહેલું છે સમાનતાનો હક. આ તમારે બુકની અંદર લખવાનું રહેશે. રેડી? આ પ્રશ્ન તમારે લખવાનો રહેશે બુકની અંદર. ચાલો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. દરેક વ્યક્તિને કાયદો કેવો લાગુ પડે? સરખો. કાયદો કેવો લાગુ પડે? તો કે સરખો. અને દરેક વ્યક્તિને રક્ષણ કેવું? તો કે સમાન. પોલીસ પાસે તમે જાઓ તો તમને ક્યારે એમ પૂછે કે તારી આવક કેટલી છે, તો તને હું કહેવાય કે એનું નિરાકરણ લાવી દઈશ? તો અમીર છે લાવ તારું નિરાકરણ પહેલા લાવી દઉં, તું ગરીબ છે તો તારું નિરાકરણ પછી લાવીશ, એવું ક્યારેય ન હોય. કાયદો બધા માટે સરખો. આ બે ખ્યાલો આપણે સમાવેશ કરવામાં આવે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. રેડી? કે કોઈ પણ વ્યક્તિની પક્ષમાં કે એના તરફેણમાં કોઈ વિશેષ અધિકાર આપવામાં આવતો નથી. દરેક વ્યક્તિ કેવા? સરખા. એટલે કે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલો વ્યક્તિ એને એક સરખો કાયદો નિયમ લાગુ પડે. જો બે વ્યક્તિ એક સરખો ગુનો કર્યો છે, એક અમીર છે અને એક ગરીબ છે. ધારો કે અમીર વ્યક્તિએ કાયદો તોડ્યો તો એને 500 રૂપિયાનો દંડ ભરવો પડે, અને ગરીબે કાયદો તોડ્યો તો એને પણ 500 રૂપિયાનો દંડ ભરવો પડે. બરાબર? આ હક મુજબ જ્ઞાતિ કે જાતિ, જ્ઞાતિ આપણે કહીએ ને કે હું આ સમાજનો છું, જાતિ કે ભાઈ આપણે જાતિનું પ્રમાણપત્રમાં લખેલું હોય છે કે હું આ જાતિનો છું એટલે કે આ સમાજનો છું. બરાબર? લિંગ, લિંગ એટલે હું સ્ત્રી છું કે પુરુષ છું. જન્મસ્થાન, મારો જન્મ જમ્મુ કાશ્મીરમાં થયો છે કે ભારતમાં કે કેરળમાં થયો છે કે મહારાષ્ટ્રમાં થયો છે, એવો કોઈ ભેદભાવ નહીં. મારી આવક આટલી છે કે હું ભણેલો છું, શિક્ષણ એટલે હું ભણેલો છું કે અભણ છું, એવો કોઈ કારણસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. કોઈ જ ભેદભાવ નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. કાયદો કેવો? એક સરખો. કાયદો કેવો? એક સરખો. જેની અંદર કીધું જો વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી, એટલે કે દેશના સૌથી અગત્યના પદ વડાપ્રધાન તરીકે. બરાબર? કેન્દ્રની અંદર સૌથી વધારે સત્તા કોને આપી છે? તો કે વડાપ્રધાનને આપી છે. એ વડાપ્રધાનથી માંડી અને પટ્ટાવાળા એટલે કે સામાન્ય વ્યક્તિ સુધી, આનો અર્થ એવો થાય છે સામાન્ય વ્યક્તિ સુધી તમામ વ્યક્તિને કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય કરે, કૃત્ય કરવું એટલે કે કહેવાય ને કે વર્તન એક પ્રકારનું, કે ભાઈ કાયદાની વિરુદ્ધમાં જાય. વડાપ્રધાનથી માંડી કે પટ્ટાવાળા સુધી કોઈ પણ જગ્યાએ કાયદાની વિરુદ્ધમાં જાય તો આવા વ્યક્તિને સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે જવાબદાર રહેશે. સમાન ધોરણે. વડાપ્રધાન ગુનો કરે, એક ઉદાહરણ આપું છું, વડાપ્રધાન કોઈ કૃત્ય કરે તો એને એક સરખો કાયદો, અને સામાન્ય વ્યક્તિ કરે તો એને એક સરખો કાયદો. વડાપ્રધાન માટે આટલી સજા, સામાન્ય વ્યક્તિ માટે આટલી સજા, એવું કે બંધારણની અંદર લખવામાં આવ્યું નથી. એવું ક્યાંય બંધારણમાં લખવામાં આવ્યું નથી. સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. કે કોર્ટ જે કે કોર્ટ એમ કહી દીધું, કોર્ટે એમ કહી દીધું કે ભાઈ 2 વર્ષની સજા, લાઈવ કાગળિયા મારી જે થપ્પો, જાઓ 2 વર્ષની જેલની સજા, નેકરો, જાઓ. રેડી? ચાલો. સમજી ગયા? ભાઈ એકની એક કોમેન્ટ ના કર, અને લાંબા મેસેજ ન કર. ચાલો. એટલે કાયદો વડાપ્રધાન હોય તોય ભલે અને સામાન્ય વ્યક્તિ હોય તોય ભલે, બધા માટે કાયદો કેવો? એક સરખો. હા, કોર્ટનો ફેસલો સાચો જ હોય બેટા. પણ રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, આ 3 વ્યક્તિને વિશેષ અધિકાર આપ્યો છે.
એટલે સાહેબ આના માટે કાયદો અલગ બનાવ્યો નહીં, એમ નથી કહેતા. અહીંયા એવો અર્થમાં લેવાનો છે, અહીંયા એવો અર્થ લેવાનો છે કે કાયદો બધા માટે સરખો, પણ એની સામાન્ય ધરપકડ ન થાય. પોલીસ ઘરે આવે અને એમ કે હાલ ભાઈ તારો ગુનો કર્યો છે, તું બેસી જા ગાડીમાં, એમ નહીં. આ વ્યક્તિ સામે એટલે કે રાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, આ 3 વ્યક્તિની સામાન્ય ધરપકડ ન થાય. આ 3 વ્યક્તિની સામાન્ય ધરપકડ ન થાય એના માટે કોર્ટની અંદર મેજિસ્ટ્રેટ પાસેથી એટલે કે ન્યાયાધીશ પાસેથી વોરંટ લાવવો પડે અને વોરંટ લાવી પછી જ આની ધરપકડ થાય. એટલે ખાલી એની સામાન્ય ધરપકડ નથી થતી, એટલો જ એને વિશેષ અધિકાર આપ્યો છે. બાકી રાષ્ટ્રપતિના માટે અલગ કાયદો એવું નથી, એની સામાન્ય ધરપકડ નથી થતી. કેમ? કારણ કે દેશના રાષ્ટ્રપતિ છે, એની પાસે એક પદ છે, એની કઈક પ્રતિષ્ઠા છે. રેડી? ચાલો. યસ, કાયદાના સમાન રક્ષણ અર્થે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન. ધારો કે કોઈ વ્યક્તિએ કહેવાય ને કોઈની હત્યા કરી નાખી છે, 2 વ્યક્તિએ, એક અલગ પરિસ્થિતિ અને અનેક પરિસ્થિતિ, તો આ વ્યક્તિને 5 વર્ષની સજા થાય તો આને 5 વર્ષની સજા થવી જોઈએ. વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને ભેદભાવ કરી શકાતો નથી અને રાજ્ય ઘડી શકે નહીં. અલગ વ્યક્તિ માટે અલગ કાયદો ક્યારેય નહીં, અને તમામ માટે એક સરખી રીતે લાગુ પડવું જોઈએ. કાયદો બધા માટે એક સરખો લાગુ પડવો જોઈએ. રેડી? ચાલો. કોઈ પણ દુકાને નાગરિકને દુકાન, નાસ્તા ગૃહો એટલે કે ચાની લારી, હોટલો કે જાહેર મનોરંજનના સ્થળો, જાહેર મનોરંજનના સ્થળો એટલે કે પિક્ચરની વાત કરે, થિયેટર, આ બધી જગ્યાએ પ્રવેશ મેળવવાના ઉપયોગ કરવા માટે જાહેર રસ્તાઓ, રોડની વાત કરે છે, કે જાહેર તળાવો કે કુવાઓમાં વપરાશ કરવાની તમામને એક સરખી સમાન હક મળે છે. ગામની અંદર કૂવો હોય તો કૂવો કોના માટે હોય? બધા જ વ્યક્તિ માટે હોય. ગામની અંદર કૂવો હોય પણ કોના માટે હોય? બધા જ વ્યક્તિ માટે. રેડી? તો આ સમાજના વ્યક્તિએ અહીંયાથી પાણી નહીં ભરવાનું એવું કોઈ દિવસ ક્યાંય હોય નહીં. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણી શકે નહીં. કે ભાઈ પુરુષને તો કે આટલો પગાર, સ્ત્રીઓને તો કે આટલો પગાર, બાળક છે તેને થોડો ઓછો પગાર આપીને આપણે એને કાઢી મૂકીએ, એવું ક્યારેય ક્યાંય હોતું નથી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે આપણે જે બોલીએ છીએ ને એસટી ને એસસી કેટેગરી, એસટી એસસી આપણે સ્કૂલમાં બોલતા હોય છે, આપણે ઘણી વાર કહેતા હોય છે તું આ કેટેગરીમાં આવીશું, તું આ કેટેગરીમાં. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યએ ખાસ જોગવાઈ કરી છે. શેની જોગવાઈ સાહેબ? તો કે એવા લોકોના બાળકો ભણી શકે એ માટે સ્કોલરશિપની સહાય, પછી એવા લોકોના બાળકો કોલેજમાં ભણી શકે એ માટે કોલેજની અંદર અમુક અનામત બેઠકો રાખી દીધી. સાહેબ આવું કેમ કર્યું? તો કે એ લોકો પછાત ન રહી જાય, એવા લોકોના બાળકો ભણી ન શકે અથવા તો એ લોકો વંચિત રહી જાય, ભણ્યા વગર વંચિત ન રહી જાય એ માટે બંધારણની અંદર આવી જોગવાઈઓ કરવામાં આવી છે. રેડી? ચાલો બેટા, આ બધી જોગવાઈઓ છે એ જાતિના આધારે પડે, જાતિના આધારે પડે. ચાલો. યસ, મારા વાલા વાલા બાળકો અમને સમયે સમયે યાદ કરાવી દે છે. ચાલો, અને આપણો કહેવાય ને કે ફાઇનલ પોલ રહેશે, છેલ્લો પોલ. એટલે હા ભાઈ મજાક આવશે મારા વાલા, પણ આ થોડુંક ચેપ્ટર થોડું ગંભીર છે, આ ચેપ્ટર થોડું ગંભીર છે. રેડી? મજાક આવશે, ડોન્ટ વરી, તમતા તું ટેન્શન લે માં. અને આપણો લેક્ચર પૂરો નથી થયો હજી, આપણો લેક્ચર હજી પૂરો નથી થયો. બોલો દિયાબેન, શું ડાઉટ છે તમને? આવું લખવાનું નહીં, આ સર આઈ હેવ ડાઉટ લખી જ નાખવાનું, જે પ્રશ્ન હોય લખી જ નાખવાનો, પૂછવાનું નહીં. એની તરફેણમાં એટલે એના પક્ષમાં. અને છતાંય કદાચ તમારો ડાઉટ હોય અને તમને કોઈ વસ્તુ ન સમજાય તો
વોટ્સઅપ ગ્રુપની અંદર મારો નંબર છે જ, મારું નામ પણ સામે લખીને આવી જ જાય ગ્રુપની અંદર, બરાબર? તો તમે ત્યારે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો. હા, પણ વિડીયો કોલ, વોઇસ કોલ કરવાનો નહીં, બરાબર? ઈ કરશો એટલે સીધા બ્લોક થઈ જશો. ગુજરાતીમાં લખીને મેસેજ મોકલી દેવાનો, અંગ્રેજી એ નહીં. તમે અંગ્રેજી હું લખું ક્યારે સમજાતું નથી ભાઈ, એવું બને જ નહીં ક્યારે. હા, તમે એમ કહો ને કે હાવ ફાલતુ સવાલ કરો ને તો જવાબ ન મળે તમને. આકાશભાઈ મને ફોન કરજો તમે, ડોન્ટ વરી. તમારો શું પ્રશ્ન છે ને ફોન કરજો તમે તારે. તમારે એક માટે હો, તમે એમ કહો છો ને મને પ્રશ્ન જવાબ નથી મળ્યો તો તમને હું કહું છું ફોન કરજો આજે. બાકી બધાને મેસેજ કરવાનો છે, એ ગુજરાતીમાં લખવાનું છે. હા, વોઇસ ચેટ પણ હાલે, એ તો હારા મારું બોલીને નાખી દેવાનું સીધો મેસેજ. ચાલ, બેટા એક એક મુદ્દાને આપણે એકદમ શાંતિથી જોઈ લીધો છે. રેડી? આ વસ્તુ તું રેકોર્ડિંગ ફરી વાર જોઈ લે એટલે તને સમજાઈ જશે. પણ આના માટે 8મું ચેપ્ટર આવડવું જરૂરી છે. આ ચેપ્ટર ક્યારે આવડશે? જ્યારે 8મું ચેપ્ટર આપણને આવડે તો 9મું ચેપ્ટર આવડે. પણ ડાયરેક્ટ સીધા આવી ગયા હશો 9મા ચેપ્ટરમાં તોય નહીં આવડે, બરાબર? ચાલ, હું ભાઈ હજી બાકી છે. સરકારી નોકરીમાં કે ઉચ્ચ અભ્યાસ માટે, રેડી? સરકારી નોકરીમાં કે ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ માટે અનામત બેઠકો આપી દીધી. અનામત બેઠકો એટલે શું? તો કે કોલેજની અંદર સીટ હોય ને એ ફાળવેલી હોય કે ભાઈ ઓપન માટે આટલી, એસસી માટે આટલી, એસટી માટે આટલી અને ઓબીસી માટે આટલી. તો જેમાં ધારો કે કોઈ એસટી વાળો વિદ્યાર્થી આવ્યો છે તો એની 20 સીટ હોય, બરાબર? તો 20 સીટ ખાલી હોય ત્યાં સુધી એને એડમિશન મળે, પછી એને ન મળે, રેડી? ચાલો, હું માણસ, અહીંયા આપણે ભેદભાવ નથી કરવાનો ભાઈ, અહીંયા કોઈ કાસ્ટનો ભેદભાવ નથી કરવાનો. હું માણસ છું, મારી કાસ્ટ કઈ માણસાઈ નહીં, માણસ તરીકેની. રેડી? બેન આપણે ભણેલા ગણેલા માણસ છે, આવો બધો પ્રશ્ન ન કરાય. આપણે ભણેલા ગણેલા માણસ છીએ. વી આર એજ્યુકેટેડ. 8મું પાસ કર્યું, તમે પ્રાથમિક શિક્ષણ મેળવી લીધું છે, લીધેલું છે. વી આર એજ્યુકેટેડ. રેડી? અહીંયા આપણે કોઈ પ્રકારની ભેદભાવ કરવાનો નથી, માણસ છીએ, બસ વાત પૂરી. यस, हिंदू मुस्लिम सिख ईसाई हम सब है भाई भाई. बेटा આ જે જ્ઞાતિવાળો કર્યો છે ને એટલે જ આપણે જે આગળ નથી વધી શકતા. સમજાય છે? આ બધો જ્ઞાતિવાળો થાય છે ને એટલે આપણે આગળ વધી શકતા નથી. રાજ્યની અંદર જાહેર નોકરીઓમાં એટલે કે સરકારી નોકરીમાં, જાહેર નોકરી એટલે સરકારી નોકરી, નિમણૂક એટલે કે આપણી પ્રવેશ બાબતે નિમણૂક આપણી થાય ને ગવર્મેન્ટમાં, આપણો ઓફિશિયલ લેટર આવે કે ભાઈ તમે આજથી નોકરીએ લાગી ગયા છો, એ માટે દરેક માટે સમાન તક રહેશે. અને જ્યાં નોકરીની લાયકાતો એટલે કે પીએસઆઈ બનવું હોય તો તમારે 3 વર્ષની કોલેજ કરવી પડશે. એવું કોણ નક્કી કરશે? તો કે રાજ્ય. એ માટેને છૂટ આપી છે કે તમે પીએસઆઈ બનવા માટે કોલેજના 3 વર્ષ લાગશે, 3 વર્ષ ફરજિયાત કોલેજ કરેલી હોય એવા વ્યક્તિ પીએસઆઈ બની શકે. એવી છૂટ, એવી સત્તા રાજ્યને આપેલી છે. ભાઈ અહીંયા કોઈ પણ પ્રકારની કાસ્ટ રિલેટેડ કોમેન્ટ આવશે ને હું બ્લોક કરી દઈશ, એટલે ધ્યાન રાખજો. અહીંયા કોઈ પણ રિલેટેડ કાસ્ટ રિલેટેડ કોમેન્ટ આવશે ને હું બ્લોક કરી દઈશ. સામાજિક ન્યાય અને વ્યક્તિનું ગૌરવ જીવી શકે. અસ્પૃશ્યતા એટલે કે આ છૂત છે, અછૂત છે, આને અડાય આને ન અડાય એવું કોઈ પ્રકારનું આચરણ પર પ્રતિબંધ છે. અને જો કોઈ વ્યક્તિ આવો ભેદભાવ કરશે તો એ શિક્ષાપાત્ર ગુનો બને છે, એટલે કે એને સજા આપવામાં આવશે. સમાજની અંદર કૃત્રિમ ભેદભાવ ઉભા કરવા નહીં. ઇલકાબો એટલે આનું પદ મોટું છે અને ખિતાબો એટલે આનું પદ નાનું છે. પદ મોટું, ઇલકાબો એટલે મોટું પદ
અને ખિતાબો એટલે નાનું પદ. એવો કોઈ પ્રકારનો ભેદભાવ નથી કરવાનો. આ મોટો આ નાનો એવું કાંઈ નહીં. અમુક અંગ્રેજ અધિકારીને આગળ લખતું હતું સર, આપણે ખબર આવતું હતું સર જોન માર્શલ પહેલા ચેપ્ટરની અંદર, પછી દિવાનજી. આવા ત્રણેય શબ્દોમાંથી એક પણ શબ્દો લાગતા હોય તો તેને દૂર કરી દેવાના છે. નામની આગળ સર, દિવાનજી કે રાવ બહાદુર લાગતા હોય તેવા વ્યક્તિને દૂર કરી દેવાના છે. સ્વતંત્રતા મેળવ્યા પછી સરકારે વિવિધ વ્યક્તિને બિરદાવવા માટે, એટલે કે સારું કામ કરે એને સારું કહેવા માટે સરકારે 4 પ્રકારના એવોર્ડ આપ્યા. કયું? તો કે ભારત રત્ન. ભારતની અંદર સર્વશ્રેષ્ઠ કામ કરે, સારામાં સારું કામ કરે એવા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ આપતા હતા. એનાથી નીચે પદ્મભૂષણ, એનાથી નીચે પદ્મ વિભૂષણ અને પછી પદ્મશ્રી જેવા એવોર્ડ આપવામાં આવતા હતા. સાહેબ એવોર્ડ બતાવો ને, એવોર્ડ બતાવો ને. આવી રહ્યા એવોર્ડ જો આ ભારત રત્ન સચિન તેંડુલકરને મળેલો છે. રેડી? સચિન તેંડુલકરને મળેલો છે ભારત રત્ન એવોર્ડ. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આ એવોર્ડના અલગ અલગ સ્ટ્રક્ચર છે. જેને જે ક્ષેત્રમાં સારું કામ કરે એવા વ્યક્તિને આ બધું મળે છે. રેડી? આ એવોર્ડ છે. આપણા મેડલ પહેરાવે છે, ખબર? રાષ્ટ્રપતિ પોતાના હાથે આવું મેડલ પહેરાવે છે. રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં, એટલે બધા વ્યક્તિની સામે જાહેરમાં. રેડી? જાહેરમાં. ચાલો, ચાલો આ એક જ ખાલી આટલું થોડુંક લઈ લો એટલે આપણો ટોપિક પૂરો થઈ જાય. લશ્કરી સેવામાં જેનું સારામાં સારું કામ હોય, લશ્કરી સેવામાં સારામાં સારું જેનું કામ હોય એવા વ્યક્તિ સામે પરમવીર ચક્ર આપવામાં આવે છે. યોગેન્દ્રસિંહ યાદવ નામના એક વ્યક્તિને પરમવીર ચક્ર આપવામાં આવ્યો હતો. કેમ? કારણ કે એને લશ્કરી સેવામાં ખૂબ સારું કામ કર્યું. એને દુશ્મન દેશને કહેવાય ને કે એની અંદર બહુ એને કહેવાય ને કે એવા વ્યક્તિને ખતમ કરી નાખ્યા. રેડી? આપણો અભિનંદન એને પણ પરમવીર ચક્ર આપવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં જઈ એની ધરતીમાં જઈ અને એના જ પ્લેનને ઉડાડી નાખ્યું હતું. આપણો અભિનંદન. તો આવા વ્યક્તિને લશ્કરી સેવામાં જે કામ કરતા હોય, જે લશ્કરમાં જોડાયેલા હોય એવા વ્યક્તિને જનરલ, મેજર, ચીફ માર્શલ, માર્શલ, ફિલ્ડ માર્શલ આવા વિશેષણો લાગે છે. એટલે એનું પદ આ સ્ટાર હોય ને પછી નક્કી થાય કે આ વ્યક્તિ કોણ છે. આ મેજર છે ને બિપિન રાવત છે, આપણા જનરલ થઈ ગયા. રેડી? જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું હતું. બિપિન રાવત, યસ, ભારતના CDS કહેવાતા હતા, જનરલ, કે જે ત્રણેય સેનાના મુખ્ય હતા. ચલો, તો આ વ્યક્તિને સમાનતાનો હક ભંગ કરી શકાય નહીં. આ એક એનું કેવાય પદ છે. આપણે કેમ પોલીસમાં આવે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, PSI, PI, છેલ્લે છે DGP સુધીના રેન્ક આવે ને, એવી રીતે આ બધા રેન્ક છે એના. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ ભારતમાં કાયદાનું શાસન તે સ્થાપિત થયેલો છે અને લગભગ સમૂહ કે વર્ગો માટે તે માટે અલગ વિશેષ સેવાઓ સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. રેડી? ચાલો, અને આ સાથે દાખલા તરીકે વકીલ, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપની, સ્ત્રી, સગીરો માટે સમાન કામ માટે સમાન વેતન. જો એક કંપનીની અંદર એક વ્યક્તિ કામ કરે છે, 10 કલાક કામ કરે છે, બીજી કંપનીમાં ઈ જ કંપનીમાં બીજો વ્યક્તિ ઈ પણ 10 કલાક કામ કરે છે. અહીંયા છે પુરુષ મેલ અને અહીંયા છે સ્ત્રી ફિમેલ, તો બંનેનો પગાર કેવો હોવો જોઈએ? સરખો. કેમ? કારણ કે કામ સરખું, પદ સરખું, લાયકાત સરખી, તો પગાર કેવો હોવો જોઈએ? સરખો. તો એની અંદર પગારનું કે પૈસાની ભેદભાવ કરી અને સમાનતાનો હક દૂર કરી શકાતો નથી. રેડી? ચાલો બેટા, સાહિત્ય આ નાગરિક શાસ્ત્ર છે, એમાં હું સાહિત્ય લાવું? ઇતિહાસ હોય તો એમાં સાહિત્ય આવે. તમે મને તો કોઈ પ્રકારનું કહે ને કે ઓલું ન કરો, જરૂરિયાત પ્રમાણે બધું આવી જશે. ડોન્ટ વરી. રેડી? સમયે બધું આવી જશે. ડોન્ટ વરી.
ચાલો, આ સાથે આપણો સમાનતાનો હક છે એ થાય છે પૂર્ણ. બરાબર, ચાલો ડીપીપી હમણાં મુકાઈ જશે, ડોન્ટ વરી. રેડી, આવતા લેક્ચરની અંદર આપણો બીજો જે હક જે છે, બરાબર, એનાથી આપણે જોવાનું રહેશે. ચાલો, તો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, બાય, ટેક કેર, સી યુ સૂન. કાલે એટલે કે આપણે ફરીવાર આવતા શુક્રવારે પાછા મળીશું.